નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે ભચાઉ તાલુકાના વાંઢિયા ગામના ખેડૂતોની। આજે સતત 3 દિવસ થયા ખેડૂતોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે। મુદ્દો શું છે તો અદાણી કંપનીની હાઈ ડેફિનેશનની લાઈન ત્યાંથી નીકળી રહી છે અને ખેડૂતને એક પણ રૂપિયાના વળતર ચૂકવ્યા વગર અત્યારે ખેડૂતોના બાપ દાદાની જે જમીનો છે વારસાગત જે આવેલી છે એ જમીનો ઉપર અત્યારે જેસીબી મશીન લઈ જઈ ત્યાં મોટા મોટા ખાડા પાડી કઈ રીતે લાઇટના મોટા પોલ નાખવાની અત્યારે કામગીરી કાર્યરતમાં છે। હવે મિત્રો ચોક્કસથી વાત કરીશ, મારું તમે કવરેજ જોયું હશે 2 થી 3 દિવસ પહેલાંનું, ત્યારે મેં વાત કરી હતી કચ્છના 6 ધારાસભ્ય અને 1 સાંસદ સભ્ય વિશેની। હજી સુધી મેં કવરેજ કર્યું, ત્યારબાદ આજે 2 દિવસ થવા આવ્યા લગાતાર ખેડૂતોની અટકાયત કરવામાં આવી રહી છે। એટલે પાછું મને આજે એમ થયું કે આજે મેં દ્રશ્ય જે જોયા, સવારે 60 થી 65 વર્ષના એક વૃદ્ધ ઉપર બળનો પ્રયોગ કરી ખેડૂત ઉપર એની અટકાયત કરી એને બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા। એમના સાથે 5 થી 7 જણા બીજા હતા, મેં મારા દ્વારા લાઈવ કરવામાં આવ્યું। ત્યારબાદ થોડીક વાર રહીને મને પાછા સમાચાર મળે છે કે એમાંથી એક બેનને માતૃસ્પર્શ હોસ્પિટલ સામાખિયાળી મધ્યે લઈ જવામાં આવ્યા। એમને આઈસીયુમાં રાખવામાં આવ્યા। આઈસીયુ એટલે કહી શકાય કે એમની હાલત ક્રિટિકલ હશે। હવે મિત્રો ચોક્કસથી તમને હું વાત કરીશ કે કચ્છના જે પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમનું નથી ગાંધીનગર વિધાનસભામાં 6 ધારાસભ્યોનું હાલતું અને 1 સાંસદ વિનોદભાઈ ચાવડા જે ચૂંટાયેલા સાંસદ છે એમનું દિલ્હી લોકસભામાં નથી હાલતું। કારણ શું છે તો કારણ એટલું છે કે તમે મારા હાથમાં આ રિમોટ જોવો છો, આ રિમોટ છે અને જે રીતે આપણે બટન દબાવો ને આમ રિમોટનો ઉપયોગ કરી ટીવી માટે કે અથવા બીજા અત્યારે તો રિમોટ ઘણી જાતના આવે, એસીના આવે ને ઘણી જાતના રિમોટ આવે, અત્યારે એ રીતનું આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ રિમોટ તરીકે કામ કરે છે। ઉપરથી કોઈ રિમોટ દબાવે દિલ્હીથી તો અહીંયા રિમોટ કામ કરે અને આ બધું આ રિમોટ કંટ્રોલ ઊભું કોણે કર્યું છે તો તમને અને મને યાદ રાખવાનું છે। આ વ્યવસ્થા આવી અત્યારે ખેડૂતો માટે બોલવા કોઈ રાજી નથી। ભારતીય કિસાન સંઘ શિવજીભાઈ આહિર સતત સંઘર્ષમાં છે, લડી રહ્યા છે કે ખેડૂતોને ન્યાય મળે। દિવસ રાત ભુજ અત્યારે સારી એવી રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શિવજીભાઈ આહિર દ્વારા કે ખેડૂતોને ન્યાય મળે। વારંવાર ખેડૂતો માટે જે લડત ચાલુ હોય, જે અન્યાય થતો હોય એને ક્યાંક ને ક્યાંક એ અન્યાય ન થાય એના માટે અત્યારે ખૂબ સારી એવી મુહિમ ચાલુ છે। પરંતુ અત્યારે કઈ રીતે ભારતીય કિસાન સંઘને પ્રેશરમાં લાવવું, ખેડૂતોને કઈ રીતે પ્રેશરમાં લાવવા, એના માટે ખૂબ સારું એવું આયોજન જાણે થઈ ગયું હોય એવું જોવા મળી રહ્યું છે। મિત્રો મેં મારી સ્પષ્ટ આજે કેટલો સમય તો 2 થી 2.5 મહિના થયા હું સતત જે વાંઢિયામાં સંઘર્ષ ચાલી રહ્યો છે એનું હું જોઈ રહ્યો છું અને મને આજે ઘણા અફસોસ સાથે કહેવું પડી રહ્યું છે કે ખેડૂતોનું સાંભળવાળું કોઈ નથી। જે જગતનો તાત કહેવાય, જે ધરતીમાંથી આપણા માટે જે દિવસ રાત મહેનત કરી જે અનાજ ઉગાડતો હોય એ ખેડૂતો માટે આજે કોઈ બોલવા તૈયાર નથી। કેટલી અફસોસની વાત કહેવાય। આજે ગમે તે ઇલેક્શન આવે એટલે ગમે તે કેન્ડિડેટ ઊભો રહે એટલે ત્યારે તો એમ કહી શકાય કે સાહેબ અમને મત અમારા સામે જોજો, સાહેબ અમારા સામે જોજો। જેવા ઇલેક્શન પૂરા થયા રાત ગઈ બાદ ગઈ, તું કોણ અને હું કોણ, અત્યારની આ પરિસ્થિતિ છે। શું કારણથી 6 ધારાસભ્ય અને 1 સાંસદ સભ્ય આજે રિમોટ કંટ્રોલની જેમ અત્યારે બધું જોઈ રહ્યા છે। ઉપરથી આદેશ આવશે, અત્યારે લાઇટ બળી રહી છે, ગ્રીન લાઇટ આવશે ત્યારે તમારું કાંઈક કલ્યાણ થશે। અત્યારે છબી ક્યાંક ને ક્યાંક આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની ખરાબ થઈ રહી છે। જે જિલ્લા પંચાયતમાં પ્રમુખની ગાદી ઉપર બેસે છે એની અત્યારે છબી ખરાબ થઈ રહી છે।
જે તાલુકા પંચાયતમાંથી ચૂંટાયેલા જે પ્રતિનિધિઓ છે, અત્યારે છબી તમારી ખરાબ થઈ રહી છે. તમારે ચોક્કસથી અત્યારે સામે અદાણી કંપની હોય કે ગમે તે કંપની હોય, તમે શું કારણથી તમે ખુલ્લી અને સામે નથી આવતા. આજે અદાણી કંપનીના કારણે તમને મત નથી મળ્યા. આજે મત મળ્યા છે એ લોકોએ, ખેડૂતોએ સૌએ સાથે મળી અને તમને પસંદ કર્યા હતા. તમને પસંદ એ માટે કર્યા હતા કે તમે અમારા જે મુશ્કેલીનો સમય હોય ત્યારે તમે આગળ આવો, અમારા માટે અવાજ ઉપાડો. પરંતુ તમે તો ફક્ત એક કહી શકાય કે મૂર્તિ જેમ હોય, મૂર્તિ આપણે ઘરે જેમ મૂર્તિને રાખીએ એવી રીતે તમે અત્યારે મૂર્તિ બની ગયા છો. અને તમને ખબર નહીં હતી, તો મને નથી લાગતું તમને કાંઈ દેખાતું હોય, નહીં દેખાય તમને. કારણ કે આ પ્રશ્ન છે ખેડૂતોનો. શિવજીભાઈ અનેક આક્ષેપો કર્યા કે અત્યારે કંપની દ્વારા જરૂરથી નેતાઓની, અધિકારીઓની કાંઈક ને કાંઈક સાંઠગાંઠ હશે, માટે જ અત્યારે ખેડૂતોનો પ્રશ્ન ઉપર અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ બોલવા રાજી નથી. શિવજીભાઈ એમ પણ જણાવ્યું કે હવેના જે ઇલેક્શન આવશે ત્યારે તમને ગામડામાં પણ ઘૂસવા નહીં મળે. એટલે આ ક્રોધ કેટલો હશે. તમે શું આ ક્રોધને સમજી નથી શકતા કે તમને એમ લાગે છે કે અત્યારે અમે જ સર્વસ્વ છીએ, અમારા સિવાય કોઈ કાંઈ નથી? કારણ કે લોકો પાસે ઓપ્શન જ નથી રાખવા દીધો, વિપક્ષ જેવું કાંઈ રાખવા નથી દીધું. અત્યારે સત્તામાં તમે બેઠા છો તો કઈ રીતનો એનો ઉપયોગ કરો એ બખૂબી સારી રીતે આવડે છે. તો હવે લોકોને સારું ઓપ્શન મળે તો જ તમને ખબર છે કે અમને તકલીફ પડે. ઓપ્શન જેવું કાંઈ રહેવા નથી દીધું. તો હવે ખેડૂતો મિત્રો હોય કે આમ જનતા હોય કે આજે એક પત્રકાર જે સતત 80 દિવસથી આજે વાંઢિયા ગામે સ્થાનિક પત્રકાર છે મહેશ રાજગોર, જે ખેડૂતો માટેની લડાઈ લડી રહ્યો હતો, એના ઉપર પણ કાલે લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો મિત્રો આ બાબત પર હું ચોક્કસ વાત કરીશ કે આજે ત્યાં ડીવાયએસપી હાજર હોય, મામલતદાર હાજર હોય અને 200 પોલીસ કર્મીઓની વચ્ચે આજે એક પત્રકાર કઈ રીતે અદાણીના અધિકારીની લૂંટ કરશે, એ પણ સોનાની ચેનની. આ પ્રશ્ન તમને પણ ક્યાંક અજુમતો લાગતો હશે કે આવું કેવી રીતે શક્ય બને કે એક પત્રકાર જે છેલ્લા 80 દિવસથી સતત લાઈવ અપડેટ કરે છે, કારણ કે એના ગામનો પ્રશ્ન છે, સ્થાનિક વાંઢિયાનો પત્રકાર છે. તો આજે પત્રકાર જે ભારતની લોકશાહીનો ચોથો સ્તંભ ગણાય, એ કઈ રીતે આજે લૂંટ કરશે અને લૂંટના કરી તો એના સાક્ષી કોણ બનશે? પોલીસે અધિકારી મુજબ જે પણ કાંઈ હોય એ તો જોવાનું રહ્યું. FIR લખી લીધી છે, ઠીક છે, એ તો પત્રકારો ઉપર એનું કામગીરી છે. અત્યારે અવાજ દબાવવા માટે ગમે તે પ્રયત્ન થતા હોય, પરંતુ જ્યારે લોકોની આંખ ખુલશે અને સત્યતા જોશે ત્યારે એમને પણ સમજાશે કે શું સત્ય છે અને શું સત્ય નથી. બાકી આ પ્રશ્ન જે છે, હજી પણ તમને કહું છું, આ ફક્ત એક ખેડૂતનો પ્રશ્ન નથી, એના વળતરનો પ્રશ્ન નથી. અત્યારે જે આ તાનાશાહી થઈ રહી છે અને ખુલ્લે આમ થઈ રહી છે, નરી આંખે દેખાય છે, આ પ્રશ્ન છે એનો. આજે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે, તમારા સાથે તો વર્ષોથી થઈ રહ્યો છે, તમે કાંઈ બોલવા તૈયાર નથી. પરંતુ ખેડૂતો માટે જો આગળ નહીં આવ્યા ને તો ઉપરવાળો ભગવાન માફ નહીં કરે. અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું ચોક્કસ ત્યાંથી જણાવીશ. મારે વારંવાર એમના વિશે મારે આ ચર્ચા કરવી પડે એ હવે મને પણ નથી ગમતું, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓને ચોક્કસથી યાદ દેવડાવીશ કે આજે ખેડૂતે કીધું કે સમય બલવાન છે, સમય કોઈની રાહ નથી જોતો. તો સૌએ ખેડૂતની વાત ઉપર ધ્યાન દોરી પોતાના ભવિષ્યની પણ ચિંતા કરવાની હોય. બાકી આ તમામ વિષયને લઈ, ખેડૂતની વેદનાને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. જગદીશ દાફડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.